નમસ્તે, સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગીર સોમનાથના સૂત્રાપાડાના લાખાપરા ગામે દીપડો આદમખોર બન્યો। રાત્રે ખેતરમાં રખોપું કરી રહેલા ખેડૂતને ફાડી ખાધો। યુવાન ખેડૂત પોતાના અડદના આપકાનું રખોપું કરી રહ્યો હતો। સૂત્રાપાડા તાલુકાના લાખાપર ગામે રહેતા નારણભાઈ જીવાભાઈ પીઠિયા નામના 35 વર્ષના યુવાન ખેડૂત ગત રાત્રે પોતાના અડદનો પાક લણેલો ખેતરમાં હતો, જેનું રખોપું કરવા ખેતરમાં ખાટલા પર સૂતા હતા। જોકે મોડી રાત્રે ત્યાં ખૂંખાર દીપડો પહોંચ્યો અને ખેડૂતને ધસડી લઈ ગયો હતો અને ખેડૂતને ફાડી ખાધો હતો। વહેલી સવારે ખેડૂતનો પરિવાર ખેતરે પહોંચતા શોધખોળ આદરી હતી, ત્યારે નજીકમાં જ ખેડૂતનો મૃતદેહ મળી આવતા કાળો કલ્પાત મચ્યો હતો। ખેડૂતની લાશને વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો। વેરાવળ વન વિભાગને માનવભક્ષી બનેલા દીપડાની જાણ કરતા વન વિભાગની ટીમો પણ લાખાપર અને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી। આદમખોર બનેલા દીપડાને પકડી પાડવા વન વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં પાંજરા મૂકી દીપડાને કેદ કરવા કવાયત હાથ ધરવામાં આવે છે। બીજી તરફ લોકોમાં આદમખોર બનેલા દીપડાને લઈ દહેશત છે, સાથે સાથે ભારે રોષ પણ ભભૂક્યો છે। મારું નામ દિનેશભાઈ પંપાણિયા, રહેવાસી ટોબરા। ભાઈ લાખાપરાના રહેવાસી છે નારણભાઈ જીવાભાઈ પીઠિયા। વિગતમાં એવી છે કે તેના વાલીઓને જાણ થતા સવારમાં દીપડાએ 6 થી 6 વાગ્યાની આજુબાજુ એટેક કરેલો હોય અને એનું મૃત્યુ પામેલું છે। આપને જાણ કેવી રીતના થઈ? ફર્સ્ટ કેવી રીતના જાણ કરવામાં આવી? મને બાજુના વ્યક્તિ દ્વારા ફોન આવ્યો, પછી હું પંકજભાઈ પંપાણિયા તથા આજુબાજુના ગામના લોકો અહીંયા આવી અને ફોરેસ્ટ ખાતાને જાણ કરી, તો એ લોકો પણ અહીંયા આવેલા છે અને પોતાની કાર્યવાહી ચાલુ કરેલી છે। એણે કેટલા કે બનાવ બન્યો છે કે 6 વાગ્યાની આજુબાજુ બનાવ બન્યો હોય એમ, કારણ કે રાતે 12 વાગ્યા સુધી તો તેઓ પણ જાગતા હતા, અહીંયા વાહપું કરી રહ્યા હતા। પણ સવારે જ્યારે એના વાલીઓને ખબર પડી કે ફોન દ્વારા સંપર્ક કરતા એનો સંપર્ક ના થયો, અહીંયા રૂબરૂ આવીને જોતા દીપડો છેલ્લા 50 મીટર સુધી એને ઢસડી અને બાજુના પારાની તરફ લઈ ગયો હોય, ત્યાં જોતા એનો મૃતદેહ મળેલો હતો। ઘણા 15-20 દીપડા છે, ઘરે વારંવાર ફોરેસ્ટ ખાતાને જાણ કરવામાં આવે છે। આવા રંજાડો રહેતા હોય છે। આજે આ માનવભક્ષી એક બનાવ બન્યો છે, હવે પછી પણ આવા બનાવ બને નહીં એના માટે વહેલી તકે આ દીપડાઓને પાંજરે પૂરવામાં આવે અથવા કોઈ પણ એની વ્યવસ્થા કરવામાં આવે, જેથી ખેડૂતો છે ખેતરમાં પોતાનું કામ કરતા હોય છે, રાતને દિવસ પોતાના પાક માટે છે કે એનું રખોપું કરતા હોય છે, ત્યારે આવા બનાવ ના બને। અમીરભાઈ કાનાભાઈ, રહેવાસી લાખાપરા। ભાઈનું નામ નારણ જીવા પીઠિયા। એ રાતના અહીંયા વાહોપો હતો, અડદ પડ્યા હતા ત્યાં, અને 12 વાગ્યા સુધી તો એ બધા બેઠા હતા। 12 વાગ્યા પછી અહીં પથારીએ સુવા આવ્યા અને સવારના એ રોજ વહેલા ઉઠે એટલે ભેહું દોવા ટાણે ફોન કર્યો ઘરેથી, તો કાંઈ જવાબ ન મળતા એના ઘરના સ્થળ ઉપર જોવા આવ્યા, ત્યારે અહીં ખાટલો પડ્યો હતો અને એની ઉપર લોહી હતું, એટલે એ બધો અહીં ઢહળેલો હતો, ત્યાં ઢહડો જોઈ અને એને સગડે ગયા, ત્યાં બાજુનો પારો ઠેકાડીને ત્યાં લાશ પડી હતી, ખાધેલી હાલતમાં, મૃત હાલતમાં પડ્યા હતા। આપના વિસ્તારમાં? અમારા વિસ્તારમાં દીપડા તો ઘણા છે, 15-20 દીપડા હશે અંદાજે, વારંવાર બધે જોવા મળે છે, દરેક સીમ વિસ્તારમાં જોવા મળે છે દીપડા। અને પશુનું તો મારણ કરતા જ, પણ હમણાં જ થોડા દિવસો પહેલા એક ખંડેરીમાં પણ આ બનાવ બન્યો હતો અને ત્યાં પણ એક માનવ લાશ મળી હતી, એ પણ દીપડાની જ કરેલી છે। એ લોકો આવે છે, નથી આવતા એવું નથી, આવે તો છે જ, પણ હવે દીપડો ન મળે તો હવે વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરે તાત્કાલિક, અને આવો બનાવ ક્યારેય ન બને। મારું નામ ખીમાનંદભાઈ દેવસીભાઈ પંપાણિયા, રેન્જ ફોર્સ ઓફિસર વેરાવળ નોર્મલ રેન્જ વેરાવળ। શું લાખાપરામાં ઘટના બની છે? જી, વેરાવળ રેન્જની સૂત્રાપાડા રાઉન્ડની પ્રાચીબીટ હેઠળના લાખાપરા ગામ ખાતે આજે વહેલી સવારે 6:50 કલાકની આસપાસ ત્યાં લાખાપરાના રહેવાસી પંકજભાઈ પંપાણિયા દ્વારા અમને સવારે મેસેજ મળેલા કે આ ગામની અંદર એક માનવ મૃત્યુની ઘટના બનવા પામેલી છે। એટલે તાત્કાલિક અમે સ્ટાફને ત્યાં મોકલ્યો અને સ્થળ તપાસ દ્વારા જાણવા મળેલું કે જે વ્યક્તિ હતા એ ત્યાં અડદના પાકની અંદર તે રખોલું કરી રહ્યા હતા અને રાત્રિના 12 વાગ્યા સુધી તેઓ જાગતા હતા। બાદ અચાનક આવી ઘટના બનવા પામેલી છે અને જે મરણ જનાર છે એમનું નામ છે નારણભાઈ જીવાભાઈ પીઠિયા। જે સવારે એમના વાલીઓ દ્વારા અમને જાણ કરવામાં આવેલી કે આવી ઘટના બની, તાત્કાલિક અમે ત્યાં સ્થળ ઉપર સ્ટાફને મોકલી, ડોક્ટરની ટીમ બોલાવી અને ડોક્ટરની ટીમને ત્યાં સ્થળ ઉપર મોકલી દીધેલી છે। ત્યાં કેસ ગોઠવવામાં પ્રક્રિયા હાલ ચાલુ છે અને દીપડો પકડ્યા બાદ જ ત્યાંથી અમારો સ્ટાફ રવાના થશે।
હાલ અત્યારે મૃતક ક્યાં છે સર? મૃતકને હાલ અમે વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લઈ આવેલા છે. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.